હવે આપણે કોઈ નવો કાયદા જાળવા કોઈ આગુ પાછું હોય એ બધા વિચાર કરીને જે પ્રસ્તાવ મૂકો એ આપણે આજે કરીએ. એ પરંપરા પ્રમાણે રોજના દિવસે ભેગા થાય ગામ સમજ આ ગામની અંદર લગભગ 7 થી 8 કુટુંબો વસવાટ છે. દરેકના ભાઈચારા પ્રમાણે ચાલીને એને ભેગા થતા ચર્ચા કરતા કોઈ કામકાજ હોય તો એ માથું પર લઈને એને ચર્ચા કરીને એનો નિર્ણય આપવું એ આ રાવણનો મુખ્ય ઉદ્દેશ હતો. કંઈ તો કોઈ બનાવ બનતા પહેલાં પણ અત્યારે એવું કંઈ સર નહીં અસુવિધા પ્રસાદ ખાતા જે છોકરું પહેરે હોય કોઈ જમ હોય તો બીજે તેના સિવાય આપણે વાત થતી નહીં. તો કોઈ ચીજ તો પાલનવાળા હતા એના સિવાય ઉઠવું નહીં નથી કર્યા સિવાય પણ આપણે બરાબર છે જે